નમસ્કાર. જુઓ, આપણે બધા એ તો જાણીએ જ છીએ કે સનાતન ધર્મમાં અને આપણા પુરાણોમાં સમય કોઈ સીધી રેખામાં નથી ચાલતો. એ તો એક ચક્ર છે, બરાબર ને? આજે આપણે આ જ સમયચક્રના સૌથી રહસ્યમય અને રસપ્રદ તબક્કાની વાત કરવાના છીએ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને છેલ્લે આવે છે આપણો આજનો સમય, કળિયુગ. હા, એ જ કળિયુગ, જેને આપણે વારંવાર અધર્મનો યુગ કે કાળો યુગ કહીએ છીએ. પણ આજે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ અંધકારમય યુગની ખરેખર શરૂઆત ક્યાંથી અને કેવી રીતે થઈ. બહુ જ રસપ્રદ સફર રહેવાની છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. આપણા મનમાં ઘણીવાર આ સવાલ થાય છે ને કે આખરે આ કળિયુગની શરૂઆત પાછળનું અસલી કારણ હતું શું? શું એ કોઈનો શ્રાપ હતો? કોઈ પૂર્વ નિર્ધારિત બ્રહ્માંડીય ઘટના હતી? કે પછી માણસની જ ભૂલોનું અનિવાર્ય પરિણામ? આ સમજવા માટે આપણે પૌરાણિક કથાઓ, આધ્યાત્મિકતા અને હા, જ્યોતિષવિદ્યા આ ત્રણેય પાસાઓ પર એકસાથે નજર કરવી પડશે. હવે કળિયુગના ઇતિહાસમાં આગળ વધતા પહેલાં એક બહુ જ સુંદર પ્રતીકને સમજવું પડશે. આપણા પુરાણોમાં ધર્મ એટલે કે બ્રહ્માંડની નૈતિક વ્યવસ્થાને એક બળદના રૂપમાં દર્શાવવામાં આવી છે. જેમ જેમ યુગ બદલાય ને તેમ તેમ માણસની બુદ્ધિ, તેનું આયુષ્ય અને શારીરિક તાકાતની સાથે સાથે ધર્મની ભાવના પણ ઘટતી જાય છે. અને આ જ ઘટાડાને બળદના પગના ઘસારા દ્વારા બહુ જ અદ્ભુત રીતે સમજાવવામાં આવ્યું છે. અને આ પતનની આખી એક યાત્રા છે. જુઓ, સતયુગમાં આ ધર્મરૂપી બળદ પોતાના ચારેય પગ પર મક્કમતાથી ઊભો હતો, જે સત્ય, પવિત્રતા, દયા અને દાનનું પ્રતીક છે. પછી સમય વીત્યો, ત્રેતાયુગ આવ્યો અને 3 જ પગ બચ્યા. દ્વાપરયુગમાં એ ઘટીને 2 થઈ ગયા. અને આજે આપણે જે કળિયુગમાં જીવીએ છીએ ને તેમાં નૈતિકતા અને ધર્મ માત્ર એક જ પગ પર ટકેલા છે. અને એ એકમાત્ર બચેલો પગ કયો છે ખબર છે? દાન અથવા સખાવત. જરા વિચારો, સમય જતાં આપણે નૈતિક રીતે કેટલા નબળા પડતા ગયા છીએ. હવે આ આંકડા પર જરા ધ્યાન આપો. 4,32,000. ના, આ કોઈ નાનો સૂનો આંકડો નથી. આ તો કળિયુગનો કુલ સમયગાળો છે. પૂરા 4,32,000 માનવ વર્ષ. આ સાંભળીને તમને ચોક્કસ આશ્ચર્ય થશે, કારણ કે આપણે અત્યારે કળિયુગના માત્ર પહેલા જ ચરણમાં છીએ. આ 4 લાખથી વધુ વર્ષોમાંથી આપણે માંડ 5,100 જેટલા વર્ષ જ પસાર કર્યા છે. મતલબ કે આ અંધકારમય યુગનો વ્યાપ કેટલો વિશાળ છે અને આપણે તો હજુ એની સાવ શરૂઆતમાં જ ઊભા છીએ. તો હવે વાત કરીએ એક દિવ્ય વિદાયની. સમયના આ ગણિતને સમજ્યા પછી આપણે એ ઘટના તરફ જઈએ જેણે આ યુગની કહીએ ને કે સ્વિચ ચાલુ કરી દીધી. કળિયુગ શરૂ થવાનું સૌથી મોટું કારણ હતું પૃથ્વી પરથી ભગવાન શ્રી કૃષ્ણની વિદાય. અને આની પાછળ 2 મુખ્ય નિમિત્ત હતા. યાદ છે ને, મહાભારતના ભયંકર યુદ્ધ પછી પોતાના 100 પુત્રોના મૃત્યુથી તૂટી પડેલા માતા ગાંધારીએ શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે રીતે તેમનો વંશ નાશ પામ્યો એમ જ યદુવંશનો પણ નાશ થશે. આ જ શ્રાપના કારણે યાદવો અંદરોઅંદર લડીને ખતમ થયા. અને બીજું નિમિત્ત, જ્યારે શ્રીકૃષ્ણ એક ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા ત્યારે જરા નામના એક પારધી એટલે કે શિકારીએ દૂરથી તેમના પગને હરણની આંખ સમજીને તીર માર્યું. બસ, આ એક તીર એ મહાન વિદાયનું ભૌતિક કારણ બની ગયું. અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે જે ક્ષણે ભગવાન શ્રીકૃષ્ણએ પૃથ્વી છોડીને પોતાના ધામ વૈકુંઠમાં પ્રસ્થાન કર્યું, બરાબર એ જ સેકન્ડે પૃથ્વી પર જાણે એક બ્રહ્માંડીય દરવાજો ખુલી ગયો. શ્રીમદ ભાગવત પુરાણ બહુ સ્પષ્ટ કરે છે કે જ્યાં સુધી શ્રીકૃષ્ણ પૃથ્વી પર હાજર હતા, કળિયુગની તાકાત જ નહોતી કે દુનિયા પર પોતાનો પ્રભાવ પાડી શકે. પણ પ્રભુના જતાની સાથે જ દ્વાપરયુગ પૂરો થયો અને અધર્મ તેમજ કળીના પ્રવેશ માટેનો રસ્તો સાવ ખુલ્લો થઈ ગયો. અહીંથી શરૂ થાય છે સમ્રાટનો કળિયુગ સાથે સામનો. આ દિવ્ય વિદાય પછી પૃથ્વીનું શાસન આવ્યું અર્જુનના પૌત્ર રાજા પરીક્ષિતના હાથમાં. રાજા પરીક્ષિત અત્યંત ન્યાયી અને પરાક્રમી રાજા હતા. પણ એક દિવસ પોતાના રાજ્યમાં ભ્રમણ કરતી વખતે તેમણે એક બહુ જ હૃદયદ્રાવક દૃશ્ય જોયું. તેમણે જોયું કે કાળા રંગનો પુરુષ એક ગાય અને પેલા એક પગવાળા બળદને નિર્દયતાથી લાકડી વડે મારી રહ્યો છે. અહીં ગાય એ પૃથ્વીનું પ્રતીક હતી અને બળદ તો મેં પહેલાં જ કહ્યું એમ ધર્મનું પ્રતીક હતો. આ જોઈને રાજાનો પિત્તો ગયો. તેમણે તરત તલવાર કાઢી અને પેલા પુરુષને મારવા દોડ્યા. ખબર છે આ કાળો પુરુષ કોણ હતો? એ વાસ્તવમાં ભૌતિક સ્વરૂપમાં રહેલો ખુદ કળિયુગ જ હતો. રાજાનું ક્રોધ જોઈને તે સીધો પગમાં પડી ગયો અને પોતાના પ્રાણની ભીખ માંગવા લાગ્યો. હવે શરણે આવેલાની રક્ષા કરવી એ તો રાજાનો ધર્મ હતો. એટલે પરીક્ષિત રાજાએ એને જીવતો તો છોડી દીધો, પણ રાજ્યની બહાર જવાનો આદેશ આપ્યો.
ત્યારે કળિયુગે કરગરીને રહેવા માટે કોઈક જગ્યા માંગી. રાજાએ તેને 5 ચોક્કસ સ્થાનો આપ્યા. અને ધ્યાન આપજો, આ માત્ર કોઈ પૌરાણિક જગ્યાઓ નથી, આ આપણી મૂળભૂત માનવીય નબળાઈઓ છે. પહેલું જુગાર, બીજું નશો, ત્રીજું વ્યભિચાર અને ચોથું હિંસા. પણ કળિયુગ આટલાથી માન્યો નહીં, એણે હજુ કંઈક માંગ્યું. ત્યારે રાજાએ તેને 5મું સ્થાન આપ્યું, સુવર્ણ, એટલે કે અધર્મથી કમાયેલું ધન કે સોનું. અને આ 5મું સ્થાન મળતા જ કળિયુગ અતિશય શક્તિશાળી બની ગયો. હવે જુઓ કળિયુગની ચતુરાઈ. આ 5મું સ્થાન આપવું કેટલી મોટી ભૂલ હતી એ હવે સમજાશે. રાજા પરીક્ષિતે એ સમયે પોતાના માથા પર જે સોનાનો મુગટ પહેર્યો હતો ને, તે ખરેખર જરાસંધનો હતો, એટલે કે અધર્મથી મેળવેલો હતો. કળિયુગે બીજી કોઈ રાહ જોયા વગર સીધો જ એ અશુદ્ધ સોનાના મુગટમાં પ્રવેશ કરી લીધો. મુગટમાં પ્રવેશતાની સાથે જ એક ન્યાયી રાજાનું મન સાવ ભ્રષ્ટ થઈ ગયું. આ ભ્રષ્ટ બુદ્ધિની અસરમાં જ્યારે રાજા જંગલમાં શિકાર કરવા ગયા અને તેમને ખૂબ તરસ લાગી, ત્યારે તેમણે ઊંડા ધ્યાનમાં બેઠેલા શમિક ઋષિ પાસે પાણી માંગ્યું. ઋષિએ જવાબ ના આપ્યો એટલે કળિયુગના પ્રભાવ હેઠળ રાજા એટલા ક્રોધમાં આવી ગયા કે તેમણે ઋષિના ગળામાં એક મરેલો સાપ નાખી દીધો. વિચારો, કેવડું મોટું અપમાન! અને આ અપમાનનું પરિણામ તો ભયંકર જ આવવાનું હતું. શમિક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ ક્રોધમાં આવીને રાજાને શ્રાપ આપ્યો કે 7મા દિવસે તક્ષક નામના નાગના કરડવાથી જ તમારું મૃત્યુ થશે. રાજાને પોતાની ભૂલ સમજાઈ ગઈ, પણ શ્રાપ તો પાછો ફરે એમ નહોતો. પોતાના અંતિમ 7 દિવસોમાં રાજાએ શ્રીમદ ભાગવત કથા સાંભળી અને મોક્ષ પ્રાપ્ત કર્યો. પણ તેમના મૃત્યુ પછી પૃથ્વી પર કળિયુગને રોકનારું કોઈ બચ્યું નહીં અને આખો સંસાર પૂરેપૂરો કળિયુગની લપેટમાં આવી ગયો. અને હવે તારાઓ અને પ્રાચીન ભવિષ્યવાણીઓ. હવે આમાં જે ખરેખર રસપ્રદ બાબત છે તે એ છે કે આપણે અત્યાર સુધી ફક્ત પૌરાણિક કથાઓની વાત કરી, બરાબર? પણ કળિયુગની શરૂઆતને જ્યોતિષીય ગણતરીઓ સાથે પણ એટલી જ સચોટતાથી જોડવામાં આવી છે. આ માત્ર વાર્તાઓ નથી, પણ આપણા બ્રહ્માંડીય વિજ્ઞાનનો પણ એક હિસ્સો છે. ઇતિહાસ અને ગણિતની દ્રષ્ટિએ આ આંકડો જુઓ, 3102. આ બહુ જ મહત્વપૂર્ણ છે. આપણા મહાન ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી આર્યભટ્ટના એકદમ સચોટ અવલોકનો પ્રમાણે કળિયુગની શરૂઆત ઈસવીસન પૂર્વે 3102માં 17 કે 18 ફેબ્રુઆરીની મધ્યરાત્રિએ થઈ હતી. આ આંકડો આપણને આ અંધકારમય યુગની શરૂઆતનો એકદમ સચોટ ઐતિહાસિક અને ગાણિતિક આધાર આપે છે. હવે સવાલ એ થાય કે ઈસવીસન પૂર્વે 3102માં આકાશમાં એવું તે શું બન્યું હતું? તો વાત એમ છે કે તે સમયે આકાશમાં એક અત્યંત દુર્લભ ઘટના બની. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 7 ગ્રહો મેષ રાશિમાં 0 ડિગ્રી પર એક જ સીધી રેખામાં આવી ગયા હતા. આટલા મોટા ગ્રહોનું આવું અસાધારણ સંરેખન થવાને કારણે પૃથ્વીના ઊર્જા સ્તરમાં ભારે ઘટાડો નોંધાયો અને બસ આ જ ઘટનાએ જૈવિક અને આધ્યાત્મિક રીતે કળિયુગને સક્રિય કરી દીધો. તમને જાણીને નવાઈ લાગશે કે શ્રીમદ ભાગવત અને વિષ્ણુ પુરાણમાં હજારો વર્ષો પહેલાં જ આજના સમય માટે અમુક ભવિષ્યવાણીઓ કરી દેવામાં આવી હતી. અને આજે આપણે આપણી જ આસપાસ એ બધું સાચું પડતું જોઈએ છીએ. આજે વ્યક્તિની યોગ્યતા તેના સારા ગુણોથી નહીં, પણ એની પાસે કેટલા પૈસા છે તેનાથી નક્કી થાય છે. સંબંધોમાં તિરાડ પડી છે, બધું સ્વાર્થ પૂરતું રહી ગયું છે. જે નેતાઓ પ્રજાના રક્ષક હોવા જોઈએ તે જ શોષણ કરે છે. કુદરતી પ્રકોપ વધ્યા છે અને માણસનું સરેરાશ આયુષ્ય પણ ઘટ્યું છે. આ બધું જ સ્પષ્ટપણે આપણા વર્તમાન કળિયુગને જ વ્યાખ્યાયિત કરે છે. પણ થોભો, આ બધું સાંભળીને સાવ નિરાશ થવાની જરૂર નથી, કારણ કે હવે આપણે જોઈશું આશાનું એક મહાન કિરણ. આપણા શાસ્ત્રો એવું પણ કહે છે કે આ અંધકારમય યુગમાં પણ એક એવો મોટો આધ્યાત્મિક ફાયદો છુપાયેલો છે જે અગાઉના કોઈ જ યુગમાં નહોતો મળ્યો. જરા સરખામણી કરો. ભૂતકાળના યુગોમાં એટલે કે સતયુગ, ત્રેતાયુગ અને દ્વાપર યુગમાં મોક્ષ મેળવવો એ કોઈ રમત વાત નહોતી. હજારો વર્ષોની કઠિન તપસ્યા કરવી પડતી, અઘરા જટિલ યજ્ઞો કરવા પડતા. પણ તેની સામે કળિયુગમાં આ આધ્યાત્મિક મુક્તિનો રસ્તો એકદમ સરળ બનાવી દેવામાં આવ્યો છે. અત્યારે મોક્ષ મેળવવા માટે તમારે જંગલમાં જઈને તપ કરવાની જરૂર નથી. માત્ર સાચા હૃદયથી ભગવાનના નામનું સ્મરણ કરવું જ પૂરતું છે. છે ને એકદમ સુલભ માર્ગ. આ જ વિચારને વિષ્ણુ પુરાણના આ અદ્ભુત શ્લોકમાં ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. કળિયુગ કેવલ નામ અધાવા, સુમિરી નર ઉતરહી પારા. મતલબ એકદમ સ્પષ્ટ છે કે આ કપરા અને અંધકારમય યુગમાં માત્ર ને માત્ર ભગવાનના નામનો જ આધાર છે. તેના સ્મરણ માત્રથી જ મનુષ્ય આ ભવસાગર પાર કરી શકે છે.
સાદી ભાષામાં કહું તો ભક્તિ અને તમારો સારો વ્યવહાર એ જ આ અરાજકતાથી ભરેલા યુગમાં માનવજાત માટે સાચી લાઈફ બોટ એટલે કે જીવનરક્ષક નૌકા છે. તો આજના આ વિશ્લેષણને અંતે આપણા મનમાં એક બહુ જ ઊંડો પ્રશ્ન ઊભો થાય છે. જરા વિચારો, જો મોક્ષ અને મુક્તિ મેળવવાનો સૌથી સહેલો અને સરળ રસ્તો આ સૌથી મુશ્કેલ ગણાતા કળિયુગમાં જ રહેલો છે, તો શું આ કાળો યુગ ખરેખર માનવજાત માટે એક શ્રાપ છે? કે પછી તે આપણા બધા માટે અત્યાર સુધીની સૌથી મોટી આધ્યાત્મિક તક છે? આ પ્રશ્ન ચોક્કસપણે વિચારવા જેવો છે. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ કોઈ રસપ્રદ માહિતી અને નવી સમજણ સાથે આપણે ફરી ચોક્કસ મળીશું.